નવરાત્રીને હવે માત્ર 2 દિવસ બાકી છે એવામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર। નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે, અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એક સિસ્ટમ મજબૂત બનશે બંગાળ ઉપસાગરમાં અને એ સિસ્ટમનો વરસાદ લગભગ 28 સપ્ટેમ્બરથી બીજી ત્રીજી ઓક્ટોબર વચ્ચે આવવાની શક્યતા રહેશે। આ વરસાદ ભારે છે અને લગભગ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવી છે તે લગભગ તેના અવશેષો અરબ સાગરમાં આવતા અરબ સાગરના લો પ્રેશરના લીધે સુરતના ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ ફેલાઈ જતાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી પણ વધુ થવાની શક્યતા રહેશે। નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે। આ ઉપરાંત આ વરસાદ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાત, પાટણ સમી, હારીજ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાજવીજનું પ્રમાણ હાજર ગગડાવી નાખે તેવું હશે અને આથી વીજ પ્રપાતથી જનધને કાળજી રાખવી રહે। લગભગ ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં, મોબાઈલ સાથે રહેવું સારું નહીં। એટલે આ નવરાત્રિ જે છે એમાં ખેલૈયાઓ માટે ગરમી સાથે, ઉકળાટ સાથે અને ક્યાંક વરસાદ સાથે ગરબાની મજા માણવી પડશે। જી કાકા, કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે? 22 તારીખથી નવરાત્રી શરૂ થાય છે। શરૂઆતના નવરાત્રામાં કેવો વરસાદ રહેશે? કેટલા ઇંચથી કેટલા ઇંચ વરસાદ થાય એવી શક્યતા? શરૂઆતના નવરાત્રિમાં તારીખ 22-23માં હળવો વરસાદ કે વરસાદી છાંટા પડી શકે છે, જે ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે, અલગ અલગ। પરંતુ જે ગુજરાતના મહદ ભાગોમાં લગભગ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે એટલે જોવા જઈએ તો હાથીઓ ગાજવીજ સાથે વરસાવવાની શક્યતા રહેશે। તેની અસર તો 25 સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બર પણ હવામાન પલટા છે। 25, 26, 27માં હવામાન પલટાડા પછી તારીખ 28થી 2 ઓક્ટોબર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જામનગરના ભાગોમાં પણ હળવો વરસાદ ગાજવીજ સાથે થઈ શકે। પરંતુ આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના મહદ ભાગોમાં થવાની શક્યતા છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને આ વરસાદ ગાજવીજ સાથે વધુ થવાની શક્યતા રહે છે। એટલે નવરાત્રિના જે મધ્ય નવરાત્રિ પછી હવામાનમાં પલટા આવવા માટે કંઈક આ સારા સમાચાર કહી શકાય નહીં। અચ્છા કાકા, પવનનું જોર કેવું રહેશે આ સિસ્ટમમાં જ્યારે સક્રિય થશે, વરસાદ થશે ત્યારે? સિસ્ટમ સક્રિય થતી હોય એટલે ગાજવીજનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા હોતા ગાજવીજ સાથે વરસાદ થશે એટલે પવનનું જોર રહેશે, કારણ કે ઉપર વાદળો અથડાય એટલે કંઈક દરિયામાં ઉત્પીડન થવાના પવન રહેશે। કેટલી ગતિ રહેશે? પવનની ગતિ તો જે તે વખતે ખ્યાલ આવી શકે, પરંતુ સામાન્ય રીતે 6 કિલોમીટર પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપથી 15 કે ક્યાંક 20 કિલોમીટરની ઝડપમાં પણ થઈ શકે। કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહે। અચ્છા કાકા, કેટલા ઇંચથી કેટલા ઇંચ વરસાદ વરસે એવું અનુમાન છે? ક્યાંક ઓછો, ક્યાંક વધારે? પણ આમ દક્ષિણ ગુજરાતના ભાગમાં 4 ઇંચ કે તેથી વધારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ 4 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં 2 કે 3 ઇંચ જેવું થવાની શક્યતા રહે છે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। વડોદરાના ભાગમાં 2 ઇંચ કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 2 ઇંચ કે તેથી 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત વગેરે ભાગોમાં ક્યાંક 1 ઇંચ, ક્યાંક 2 ઇંચ, ક્યાંક અડધો ઇંચ, ક્યાંક હળવો ઇંચ પણ લગભગ વરસાદ, વધુ પડતો વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થવાનો છે। અન્ય ભાગોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ
પવન વીજ પ્રપાત સાથે છે અને હાજા ગગડાવી નાખે એવી ગર્જના થવાની શક્યતા રહે છે જી.